નમસ્કાર ન્યૂઝ 10 સાથે હું છું વિધિ। બુલેટિનની શરૂઆત કરીએ અમદાવાદના અગત્યના સમાચારથી। જાણકારી મળી રહી છે કે ચાંદખેડામાંથી ગુમ થયેલો જે યુવક હતો તેની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ હાથ લાગ્યો છે। પહેલા અપહરણ થયું અને ત્યારબાદ તેમનો જીવ ગયાના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। આપણે કહી દઈએ કે કડી નજીક નર્મદા કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો છે। હત્યાની આશંકા અત્યારે વ્યક્ત થઈ રહી છે। યુવકનું નામ મિલન સુથાર હતું। ઉંમર હતી 19 વર્ષ। 29 ફેબ્રુઆરીની રાતથી યુવક ગુમ હતો। મૃતદેહ પર ઈજાના નિશાન પણ જોવા મળ્યા છે। સોસાયટીના જ યુવકે આ ઘટનાને અંજામ આપ્યો હોવાની શક્યતા અત્યારે વ્યક્ત થઈ રહી છે। હરીન માત્રાવાડે અમારા સંવાદદાતા વધુ જાણકારી આપી રહ્યા છે। હરીન, પૂરી જાણકારી। બિલકુલ જે રીતે 29 તારીખનો બનાવ છે અને ખાસ કરીને જે મિલન ચાંદખેડા વિસ્તારમાં રહેતો મિલન છે તે ગુમ હતો। તેના અપહરણની ફરિયાદ નોંધાઈ હતી ને ત્યારબાદ હવે તેનો મૃતદેહ છે તે કેનાલમાંથી મળી આવ્યો છે। 19 વર્ષીય મિલન સુથાર છે તેનો કડી નજીકની કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો છે। પાડોશમાં જ રહેતો અને તેનો મિત્ર છે મિત રબારી તે તેમને 29મી તારીખે તેને ઘરે બોલાવવા આવ્યો હતો અને ત્યારબાદ તેને બહાર લઈ ગયો હતો અને ત્યારથી જ આજે મિત અને મિલન બંને ગુમ હોવાનું સામે આવ્યું હતું। પોલીસ તપાસ કરી છે। પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે અને પ્રાથમિક જે સોસાયટીના પણ લોકોનું કહેવું છે કે જે મિત છે તેની બહેનની છેડતી મામલે જે મિલનની અપહરણ અને હત્યા કરવાનું અનુમાન છે ને પોલીસ હવે આ દિશામાં તપાસ કરી રહી છે। પરંતુ જે મિત છે તેનો સમગ્ર પરિવાર છે તે હાલ ફરાર છે, એટલે કે ઘરે નથી। ઘરને તાળા મારી અને ક્યાંય નાસી ગયા છે, જેને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જી આભાર હરીના તમામ જાણકારી બદલ। તો અત્યારે મિલનના મૃત્યુ પાછળ પડોશમાં જ રહેતો મિત નામનો વ્યક્તિ જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે।